રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકામાં ધોધમાર વરસાદ છે। ગોંડલ તાલુકામાં મોડી રાતથી 4.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। સારા વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે। તો ભારે વરસાદથી ગોંડલના રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે। રાજકોટના ગોંડલમાં ભારે વરસાદ વરસ્યો, ધોધમાર વરસાદ વરસ્યો છે। મોડી રાતથી જ વરસાદ વરસ્યો છે। ગઈકાલ રાતથી 4.5 ઇંચ જેટલો વરસાદ ગોંડલ તાલુકામાં વરસી ચૂક્યો છે અને સારો વરસાદ હોવાથી ખેડૂતો ખુશ છે, પણ ગોંડલના જે રસ્તાઓ છે ત્યાં એવી સ્થિતિ છે કે પાણી ભરાઈ ગયા છે। તો રાજકોટના ઉપલેટા તાલુકામાં પણ ધોધમાર વરસાદ છે। ઉપલેટા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ। વાડલા, ડુમિયાણી, હાડપુડી ગામમાં વરસાદ છે। ચીખલિયા, સેવંતરા, ખાખીજાળિયા, નવાપરા ગામમાં વરસાદ। કેરાળા, ગઢાળા, મોજીરા, ભાયાવદર ગામમાં વરસાદ છે। તો રાજકોટના અનેક એવા ગ્રામ્ય વિસ્તારો, રાજકોટના અનેક એવા ગામડા કે જ્યાં વરસાદ વરસ્યો છે। ઉપલેટા તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે। ઉપલેટા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ છે। ફરી એકવાર ગામના નામ હું આપને જણાવું। વાડલા, ડુમિયાણી, હાડફોડી, ચીખલિયા, સેવંતરા, ખાખીજાળિયા સહિતના જે ગામો છે, નવાપરા, કેરાળા, ગઢાળા, મોજીરા, ભાયાવદર સહિતના ગામોમાં સારો વરસાદ થયો છે, જેના પગલે ખેડૂતો પણ ખુશ છે। ખેડૂતો પણ રાહ જોઈ રહ્યા હતા સારા વરસાદની। અને રાજકોટના ઉપલેટામાં વરસાદને કારણે અનેક જગ્યાએ પાણી પણ ભરાયા છે। શહેરી વિસ્તારમાં અનેક જગ્યાએ પાણી ભરાવાની પણ સ્થિતિ થઈ છે।